હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની જે ગ્રુપ એ અને બીની એક્ઝામ છે તેના ન્યૂ સિલેબસ મુજબમાં આજે આપણે મેથ્સના દાખલા જોઈશું. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું આજના દિવસે. પહેલાં એની સમજૂતીના સૂત્ર આપણે જોઈ લઈએ. સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે એસઆઈ કહેવાય. સાદા વ્યાજમાં દર વર્ષે વ્યાજ માત્ર મૂળ રકમ પર જ ગણવામાં આવતી હોય છે. તેનું સૂત્ર છે એસઆઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી એટલે મુદલ, આર એટલે વ્યાજનો દર, ટી એટલે સમય એટલે વર્ષ, આપણે વર્ષમાં ગણવાનું હોય સમય. બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ, જેને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય, સીઆઈ કહેવાય ને. ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ પર પણ વ્યાજ ચડે છે, જેથી એને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે ગણી શકીએ છીએ. જ્યારે વ્યાજ મુદલમાં ઉમેરાતું જાય છે તે સૂત્ર જોઈએ તો અમાઉન્ટ બરાબર એ બરાબર પી કાઉન્સની અંદર 1 + આરના છેદમાં 100 અને પછી એના ટી એનો વર્ગ આવશે. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર સીઆઈ + એ - પી થશે. પહેલો પ્રશ્ન જોઈએ આપણેનો. પ્રશ્ન પહેલો, ₹1000નું 5%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો સૂત્ર મૂકવાનું થશે અને દાખલો ગણવાનો. તેથી આપણો જવાબ સાચો આવશે, 100 આવશે. પ્રશ્ન બીજો, 2000નું 10%ના દરે 1 વર્ષનું સાદું વ્યાજ ₹200 થશે. પ્રશ્ન ત્રીજો, કેટલી રકમનું 5%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ ₹500 થાય? તો સાચો જવાબ છે 5000. પ્રશ્ન ચોથો, ₹5000નું 4%ના દરે કેટલા વર્ષના સાદું વ્યાજ ₹600 થાય? તો 3 વર્ષના સાદા વ્યાજના ₹600 થાય. પ્રશ્ન પાંચમો, જો કોઈ રકમ પર 5%ના દરે 3 વર્ષનું સાદું વ્યાજ ₹150 હોય તો મુદલ કેટલું થાય? તો ₹10,000 મુદલ થશે જવાબ. પ્રશ્ન 6, 4000નું 5%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો ₹410 સાચો જવાબ થશે. પ્રશ્ન 7મો, ₹10,000નું 10%ના દરે 2 વર્ષનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો ₹2100 થશે. પ્રશ્ન 8મો, જો કોઈ રકમ 10 વર્ષમાં સાદા વ્યાજથી એટલે કે 2 ગણી થાય તો વ્યાજનો દર કેટલો થશે? તો 10% થશે. પ્રશ્ન 9મો, ₹8000નું 5%ના દરે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો ₹1200 થશે. પ્રશ્ન 10મો, સાદા વ્યાજના કયા દરે કોઈ રકમ 20 વર્ષમાં 3 ગણી થાય? તો 10%ના વર્ષને. પ્રશ્ન 11મો, ₹5000નું 10%ના દરે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થશે? તો ₹50નો તફાવત થશે. પ્રશ્ન 12મો, ₹12000નું 5%ના દરે 2 વર્ષનું અમાઉન્ટ કેટલું થાય? તો જવાબ છે ₹13,230 ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ થશે. પ્રશ્ન 13મો, જો કોઈ રકમ 5 વર્ષમાં સાદા વ્યાજથી બમણી થતી હોય તો કેટલા વર્ષમાં તે 4 ગણી થશે? તો 15 વર્ષની અંદર તે 4 ગણી થશે. પ્રશ્ન 14મો, ₹3000નું 6%ના દરે 4 મહિનાનું સાદું વ્યાજ કેટલું થશે? તો મહિના અને વર્ષમાં ફેરવતા 4/12 થશે. તો સાચો જવાબ આપણો ₹60 થશે. પ્રશ્ન 15મો, ₹2500 પર 4%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો ₹200 થશે. પ્રશ્ન 16મો, ₹500નું 2 વર્ષનું સાદું વ્યાજ ₹50 હોય તો વ્યાજનો દર કેટલો થશે? 5% થશે. પ્રશ્ન 17મો, ₹10,000નું 8%ના દરે 1 વર્ષનું અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ₹816 થશે જવાબ. પ્રશ્ન 18મો, જો મુદલ ₹6000, સમય 2 વર્ષ અને વ્યાજનો દર 5 હોય તો સાદું વ્યાજ કેટલું થશે? તો ₹600 સાદું વ્યાજ થશે. પ્રશ્ન 19મો, 4000ના દર વર્ષના 5% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો થશે? તો સાચો જવાબ છે ₹10. પ્રશ્ન 20મો, કોઈ રકમનું 8%ના દરે દર 2 વર્ષનું સાદું વ્યાજ ₹20 થાય
તો આપણે જોઈએ એ કઈ રકમ હશે. તો 2000 છે તે આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન 21મો ₹800નું 2.5%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો ₹40 થશે. પ્રશ્ન 22મો જો વ્યાજનો દર 10% હોય તો કેટલા સમયમાં ₹2000નું સાદું વ્યાજ ₹800 થાય? તો 4 વર્ષ જવાબ આવશે. પ્રશ્ન 21મો ₹5000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો ₹10.50 આપણો એટલે ₹1050 થશે જવાબ. પ્રશ્ન 24મો સાદા વ્યાજના દાખલામાં જો સમય મહિનામાં આપ્યો હોય તો તેને વર્ષમાં બદલવામાં આવે માટે શેના વડે ભાંગવામાં આવે છે? તો 12 વડે ભાંગવામાં આવે છે. આ એક પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. પ્રશ્ન 25મો 15000નું 8%ના દરે 9 મહિનાનું સાદું વ્યાજ કેટલું થશે? તો ₹900 થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.